રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનનો મુદ્દો સ્થાનિકોએ સરકાર પાસે મદદની માંગ કરી છે। અમે 30 થી 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમારી પાસે કોઈ આશરો નથી તે વાતનો ઉલ્લેખ સ્થાનિકોએ કર્યો। સરકાર અમને સમય આપે તેવું પણ સ્થાનિકોએ કીધું છે। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે। તો 1300 થી વધુ મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે, ત્યારે સ્થાનિકો સરકારને રજૂઆત કરી રહ્યા છે। આજે જ કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ આશરો નથી। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર આવેલા 8 અલગ અલગ વિસ્તારો નાળાદા નગર સુધીમાં જે ડિમોલેશનને લઈને આખરી નોટિસ છે તે ફટકારવામાં આવી છે, તેને લઈને હાલ સ્થાનિકો ભેગા થયા છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ જે અહીંયાના અગ્રણી છે તેમની સાથે વાત કરીશું। બાપુ, જે રીતના આ નોટિસ ફટકારવામાં આવી છે, અગાઉ કેટલી નોટિસ હતી અને હવે જે આખરી નોટિસ છે તેને લઈને શું કહેશો? આની પહેલા 3 નોટિસ આપવામાં આવી। 3 નોટિસ એવી અલગ અલગ એમ કે તમે ગેરકાયદેસર દબાણ કરતા છો અને ખાલી કરો, એના માટે તેની કલમ 61 મુજબની નોટિસ આપી। કલમ 61 મુજબ જવાબ આપ્યો। એક વખતની પહેલી નોટિસનો જવાબ આપ્યો ત્યારે એ લોકોને ખબર નહોતી કે કયા મકાનમાં કોણ રહે છે, ત્યાં પૂછીને નામ પૂછીને નોટિસ આપી। ત્યારબાદ બીજી વખત પાછું આવ્યું કે નહીં, તમે તમારા ડોક્યુમેન્ટ્સ રજૂ કરો, એટલે ડોક્યુમેન્ટ્સ બધા રજૂ કરી દીધા। તો કે નહીં, તમે રૂબરૂ આવીને ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યું ને અમારા રજિસ્ટરમાં સહી કરો। તો એ પણ બધી રજિસ્ટરમાં જઈને રૂબરૂ જઈને સહી કરી। એ લોકોએ પોતાનું પ્રિસ્ક્રાઇબ ફોર્મ આપ્યું, એમાં આપણે લખવાનું કે અમે અહીંયા આટલા ટાઈમથી વસી છીએ કે નથી વસતા, જે કંઈ પણ હોય એમાં ખાલી નામ અને વિગત ખાલી આપણે લખીને એ લોકો જ ભરી દેતા હતા। પોતે એના ક્લાર્ક જ ત્યાં બેઠા બેઠા ભરીને તમને અમારી પાસેથી લઈ લીધી। ત્યારબાદ અત્યારે જે છેલ્લી હમણાં આજેના તારીખમાં નોટિસ આપવામાં આવી છે બધાને 201 મુજબની અને 202 મુજબની, એ નોટિસની અંદરમાં એમ કીધું છે કે તમે 7 દિવસમાં આ જગ્યા ખાલી કરી અને અમને કબજો સોંપી દો, અને બાકી બધાને પાછી 250 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારમાં 50 વર્ષ ઉપરથી લોકો વસે છે, એને લગતા બધા કાગળિયા અને ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે। સરકારની જવાબદારી હોય છે કે લોકોને માટે રહેઠાણની વ્યવસ્થા કરે, પણ આ સરકારે નથી કરી કોઈ વ્યવસ્થા। કેટલા લોકો આ વિસ્તારની અંદર રહેતા હશે, જેટલા વિસ્તારમાં નોટિસ આપવામાં જે પ્રમાણે નોટિસ આપવામાં આવી છે એ મુતાબિક જો અંદાજ કાઢીએ તો 1500 મકાન હોય તો 15-50 5-5 મકાન એક ગણામાં ગણો ને તો બી 35,000 માણસ ટોટલ થાય છે। આમ જોતા ગણતરી 30 થી 35,000 લોકો અફેક્ટેડ થાય છે। અને એમાં જો વિશેષ વાત એક છે કે લોકો એમ સમજે છે કે જંગલેશ્વર વિસ્તાર એટલે મુસ્લિમ સમાજનું બહુ મોટું રહેઠાણ ને એના લોકોના વધારે લોકોના મકાન જાય છે, પણ સાહેબ આજે હું તમને એક નરી વાસ્તવિકતા દર્શાવવા માંગુ છું કે તમે જો હિસાબ કરીને જોશો ને તો ટોટલ 1000 ઉપર હિન્દુ ભાઈઓના મકાન જાય છે।